સરકાર તમે શું કામ નહીં, અમને તમે ફૂલ સુવિધા ન આપો, પહેલા ફૂલ સુવિધા આવજો પછી મત લેવા આવજો, આ પાણી હવે તમને ઉડાડશું અમે. આ મેઇન રસ્તા પર આટલું પાણી, આ ભાજપનો વિકાસ રોડ ઉપર ઉભરાણો, અમારે જાવું ક્યાં, હાલવું ક્યાં, આ લોકો કેમ દેખાતું નથી? આ વખતે કોઈ નવીન પરિણામ આવવાની પૂરેપૂરી શક્યતા છે. આ આક્રોશ અને નારાજગી વ્યક્ત કરી રહેલા લોકો થાનગઢ નગરપાલિકા મત વિસ્તારના છે. થાનગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું એક હથ્થું શાસન છે, ત્યારે આ વખતે કેવો માહોલ છે તે જાણવા દિવ્ય ભાસ્કર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યો અને લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. આજે અમારે હજી રોડ આવ્યો નથી, પાણીની તકલીફ છે, આ ગંદકીમાં માણસો પડે, પકડે, નાના બચ્ચા વાળા પડે, તો આ બધું શું આ સરકાર શું કરે છે અમે એ જોવા માંગી છીએ કે અમારી કોઈ કિંમત છે કે નથી. લોકો એટલા કંટાળ્યા છે કે નેતાઓને વોર્ડમાં ન પ્રવેશવા સુધીની ધમકી આપી રહ્યા છે. મહેરબાની કરીને હવે તમે વોર્ડની અંદર કરશો નહીં, અમારી સમસ્યાનું તમે સમાધાન નથી કરતા, અમારા વોર્ડની અંદર કામ નહીં કરો તો અમે પણ તમને તમારા મતલબ આપવાના નથી અને બહિષ્કાર તમારો કરવાના. થાનગઢની મુખ્ય સમસ્યા વિશે અમે સ્થાનિક સિનિયર પત્રકાર ભરતભાઈ દવે સાથે વાત કરી. થાનની અંદર 300 થી વધારે સિરામિકના કારખાના છે, 1000 કરોડથી પણ વધારે જીએસટી ભરે છે, પણ થાનગઢને કોઈ જાતની સુવિધા દેવામાં આવતી નથી. આ ઉપરાંત અહીં બાયપાસ રોડ, ઓવરબ્રિજની ધીમી કામગીરી, ભૂગર્ભ ગટર, સફાઈનો અભાવ વગેરે જેવી અનેક સમસ્યા છે.